પ્રિય ભક્તો, 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ દેવવૃક્ષને કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ સ્પર્શ કરીને આ મંત્ર બોલીને આવી જજો. કંગાળ પણ બનશે ધનવાન. એટલી ધન દોલત આવશે કે તમે સંભાળી નહીં શકો. જન્મો જન્મની ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય એકવાર અવશ્ય કરીને જોઈ લેજો. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં મહાશિવરાત્રિના દિવસે સ્વયં ભોલેનાથજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ ખૂબ જ સરળતાથી મળી જશે. આ દેવવૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્ત પર અને સાચી ક્રિયા અનુસાર 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મ જન્માંતરની ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે. તમારું ભાગ્ય 7મા આસમાને પહોંચી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ આવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો જુઓ તો જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયો, કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા હાસિલ નહીં થાય અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો જણાવીશું જેમને સ્પર્શ કરવા માત્રથી તમારી ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે. જી હા મિત્રો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ જે વૃક્ષો હું જણાવું છું તે વૃક્ષોને સ્પર્શ કરવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જશે. મિત્રો, જો તમે આખું વર્ષ પૂજા પાઠ, ટોટકા, ઉપાયો કરતા કરતા થાકી ગયા હોવ અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે. 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ આ વખતે 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે 2026માં મહાશિવરાત્રિ પૂરેપૂરા 144 વર્ષ પછી દુર્લભ યોગમાં આવવા જઈ રહી છે. જો તમે તેને અમારા જણાવ્યા અનુસાર સાચો સમય અને શુભ મુહૂર્ત જોઈને સ્પર્શ કરી લો છો તો વિશ્વાસ માનો, તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે. ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડીયો પૂરો જોઈ લો છો તો મિત્રો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને પૂરો જોઈ લો. તમારું જીવન આ મહાશિવરાત્રિએ બદલાઈ ન જાય તો મિત્રો મને કહેજો. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ કરીને આવી જવાનું છે. પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિ અથવા તમારું શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. એટલા માટે તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. તો ચાલો ભક્તો, હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ છીએ. જુઓ મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષ છોડ હોય છે જે દેવ વૃક્ષ કહેવાય છે અને ખૂબ શુભ પણ માનવામાં આવે છે. પ્રકૃતિમાં રહેલા ઘણા એવા વૃક્ષ છોડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે વૃક્ષ છોડની માત્ર લોકો પૂજા નથી કરતા, પરંતુ ઔષધિ તરીકે પણ પ્રયોગ કરે છે. આ ઘણા પ્રકારની મોટી મોટી બીમારીઓને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષ છોડનો ઉલ્લેખ છે. ભક્તો, જો તમે પણ 15 ફેબ્રુઆરીએ આ વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. અમે તે ચમત્કારી વૃક્ષોને જણાવીએ તે પહેલા અમે તમને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય. ચાલો જાણીએ મહાશિવરાત્રિની સાચી તારીખ, ટાઈમ, શુભ મુહૂર્ત અને પુણ્યકાળ વિશે.
પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:04 પ્રારંભ થઈ રહી છે અને આ તિથિનું સમાપન 16 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5:34 પર થશે. મહાશિવરાત્રિમાં રાત્રિકાળમાં ભગવાન શિવના પૂજનનું વિધાન છે. આ જ કારણે 15 ફેબ્રુઆરી 2026ની રાત્રે જ મહાશિવરાત્રિનો પાવન પર્વ મનાવવામાં આવશે. પંચાંગ અનુસાર આ દિવસે રાત્રે નિશીત કાલનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ભલે દિવસ કે રાત્રિમાં ભદ્રા અથવા અન્ય દોષ બતાવવામાં આવતા હોય, પરંતુ શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે કે શિવ કાળોના પણ કાળ છે, મહાકાલ. એટલા માટે ભદ્રાની તેમની પૂજા પર કોઈ અસર થશે નહીં અને આખો દિવસ ભોલેનાથની પૂજા કરી શકાય છે. ભક્તો, જો તમારે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના વૃક્ષ છોડને સ્પર્શ કરવા છે તો કોઈ પણ ટાઈમે તમે સ્પર્શ કરીને આવી શકો છો. તેમાં કોઈ પણ વાંધા જેવી વાત નથી. ચાલો હવે આપણે તમારો વધારે સમય બરબાદ ન કરતા જણાવીએ કે કયા કયા વૃક્ષ છોડને સ્પર્શ કરવા જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપ કહેવાયેલા છે, જેમાં વૃક્ષોને ભીમા દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ કરવા ખૂબ જ શુભકારી બતાવવામાં આવ્યા છે. મહાશિવરાત્રિમાં તેમને સ્પર્શ કરવા માત્રથી શત્રુદોષ, દેવાદોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે. શિવરાત્રિનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે અને મહાશિવરાત્રિના પાવન પર્વમાં કેટલાક એવા વૃક્ષ છે જે દેવવૃક્ષ કહેવાય છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાલીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં વૃક્ષ છોડને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષ છોડ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર સ્વયં શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના સમયે કેટલાક એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે જેમને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષ છોડમાં જ છુપાયેલો છે. વૃક્ષ છોડમાં ઘણી જ જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જેમને આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી તેમની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષ તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, તો તમે તેમને તમારા ઘરની પાસેથી જ શોધી શકો છો. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ. મહાશિવરાત્રિના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપે કરવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરિજા, થળમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયણી, પાંદડામાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલા માટે આ વૃક્ષ ધાર્મિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ છે. ભક્તો, હવે આગળનું દેવ વૃક્ષ છે જેને તમારે મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે, તે છે વડનું વૃક્ષ, વટવૃક્ષ. વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. આ ઝાડ સમૃદ્ધિ, સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડના વૃક્ષને અવારનવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. વડના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પૂજા કરો.
વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી ખૂબ શુભ હોય છે. વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. વડની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે, તેથી વડના પાનને શિવલિંગ પર અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. ભક્તો, હવે આગળનું ઝાડ છે જેને તમારે મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે, તે છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ એક બીજું મહત્વપૂર્ણ ઝાડ છે જેની મહાશિવરાત્રિના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. લીમડાનું ઝાડ વિશેષ રૂપે સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ ઝાડના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે. લીમડાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો. લીમડાના પાન શિવલિંગ પર અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખી સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. લીમડાના ઝાડની પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ માનસિક શાંતિ અને પાપોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે. લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. હવે આગળનું ઝાડ છે જેને તમારે મહાશિવરાત્રિના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે, તે છે આંબાનું ઝાડ. આંબાનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આંબાના ઝાડની પૂજા મહાશિવરાત્રિના દિવસે કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે. આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. આંબાના પાનને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આંબાના ઝાડને શિવના પૂજનમાં વિશેષ રૂપે ઉપયોગ કરો, કારણ કે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તેનાથી તમને અમારા આવનારા વિડીયોની જાણકારી સૌથી પહેલા મળશે. અને હા, જો તમારા મનમાં કોઈ સવાલ કે સૂચન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અમે તમારા જવાબ આપવા માટે હંમેશા તૈયાર છીએ.